હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મેરી લાઈફ અંતર્ગત આપણે કઈ રીતે આપણી શાળાનું રજિસ્ટ્રેશન કરવાનું છે, અને રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણે આપણી શાળા કક્ષાએ કરેલી અલગ અલગ પ્રવૃત્તિના ફોટોઝ કઈ રીતે આ વેબ પોર્ટલ પર અપલોડ કરવાના છે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ગૂગલમાં મેરી લાઈફ ટાઈપ કરીશું, અને ટાઈપ કર્યા બાદ અહીં આપણને ગૂગલમાં સૌથી પહેલું જે ઓપ્શન જોવા મળશે marylife.nic.in, આ વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું, જ્યાં આપણે લોગિન પર ક્લિક કરીશું. અહીં લોગિન પર ક્લિક કર્યા બાદ આપણને 4 ટેબ જોવા મળશે: સેન્ટ્રલ સ્ટેટ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ્સ, ફિલ્ડ ઓફિસીસ, ઇન્ડિવિજ્યુઅલ્સ અને અધર સ્ટેક હોલ્ડર્સ. આ 4 ઓપ્શન પૈકી આપણે ફિલ્ડ ઓફિસીસ પર ક્લિક કરીશું. અહીં ફિલ્ડ ઓફિસીસ પર ક્લિક કરતાં આપણને મોબાઈલ નંબર અને લોગિનનું ઓપ્શન જોવા મળશે. અહીં આપણે આપણા મોબાઈલ નંબર દ્વારા લોગિન થઈએ તે પહેલાં લોગિન સ્વિચની નીચે સાઇનઅપનું ઓપ્શન આપવામાં આવ્યું છે. આપણે આ સાઇનઅપના ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં સાઇનઅપના ઓપ્શન પર ક્લિક કરતાં આપણને એક આખું પેજ જોવા મળશે, જ્યાં આપણે સ્ટેટ ગવર્મેન્ટ એફિલિએટેડ પર ક્લિક કરીશું. સ્ટેટ ગવર્મેન્ટ એફિલિએટેડ પર ક્લિક કર્યા બાદ આપણે આપણો સ્ટેટ ગુજરાત પસંદ કરીશું. ત્યારબાદ સિલેક્ટ ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીશું. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પર ક્લિક કર્યા બાદ જે આપણને સિલેક્ટ ઇન્સ્ટિટ્યુશનનું ઓપ્શન આપવામાં આવ્યું છે, આ સિલેક્ટ ઇન્સ્ટિટ્યુશનમાં આપણે સૌથી નીચે અધરના ઓપ્શન પર ક્લિક કરીશું. ફ્રેન્ડ્સ, અહીં અધર ઓપ્શન પર ક્લિક કર્યા બાદ નેમ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાં આપણે આપણી શાળાનું નામ લખીશું. આપણી શાળાનું નામ લખ્યા બાદ નેમ ઓફ ફિલ્ડ ઓફિસ, આ ખાનામાં આપણે ફરીથી આપણી શાળાનું જ નામ લખીશું. ત્યારબાદ નેમવાળા બોક્સમાં આપણે આપણા પ્રિન્સિપલનું નામ લખીશું. ત્યારબાદ ડેઝિગ્નેશનમાં પ્રિન્સિપલ લખીશું. ત્યારબાદ પ્રિન્સિપાલનો ઈમેલ આઈડી લખીશું, અને અંતે પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર લખીશું. ફ્રેન્ડ્સ, અહીં મોબાઈલ નંબર ખાસ ધ્યાનપૂર્વક લખવો. અહીં આપણે જે મોબાઈલ નંબર લખીશું એ જ મોબાઈલ નંબર પર 4 આંકડાનો ઓટીપી આવશે, અને આ ઓટીપી વડે જ આપણે સાઇનઅપ કરી શકીશું. તો અહીં મોબાઈલ નંબર ખૂબ કાળજીપૂર્વક લખવો. તો અહીં તમે જોઈ શકો છો, સાઇનઅપ સ્વિચ પર ક્લિક કરતાં 4 ડિજિટનો ઓટીપી આપણી પાસે માંગશે. તો અહીં આપણે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર જે 4 આંકડાનો ઓટીપી આપણને મળે એ અહીં આપણે 4 બોક્સમાં ઇન્સર્ટ કરવાનો છે, અને ત્યારબાદ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે. અહીં પ્રોસીડ બટન પર ક્લિક કર્યા બાદ ફરીથી આપણને લોગિનનું ઓપ્શન આપવામાં આવશે. તો અહીં આપણે જે મોબાઈલ નંબર આગળ યુઝ કર્યો હતો એ જ મોબાઈલ નંબર ફરીથી ટાઈપ કરવાનો છે, અને મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ ફરીથી લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં લોગિન ઓપ્શન પર ક્લિક કરતાં ફરીથી 4 આંકડાનો ઓટીપી જનરેટ થશે, જે મોબાઈલ નંબર પર મળશે, અને એ ઓટીપી આપણે ફરીથી અહીં 4 બોક્સમાં ઇન્સર્ટ કરવાનો છે, અને ત્યારબાદ પ્રોસીડ બટન પર ક્લિક કરતાં આપણે આપણી શાળાના હોમ પેજ પર પહોંચી જઈશું. સો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે આપણે આપણા આચાર્યના નામથી શાળાનું લોગિન marylife.nic.in પોર્ટલ પર ઓલરેડી કરી દીધું છે. સો ફ્રેન્ડ્સ, અહીં આપણે હવે ઇકો ક્લબ અંતર્ગત અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે, અને આ પ્રવૃત્તિના ફોટોઝ ઇન્સર્ટ કરવા માટે આપણને અહીં જમણી બાજુ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ટ્રી પ્લાન્ટેશન આ ઓપ્શન આપ્યું છે. તો અહીં આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું. આ ઓપ્શન પર ક્લિક કરતાં અર્બન રૂરલ આ 2 ઓપ્શન જોવા મળશે. અહીં આપણે રૂરલ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણું સ્ટેટ પહેલેથી જ સિલેક્ટ હશે, તો અહીં આપણે આપણું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ વિલેજના ઓપ્શનમાં આપણે આપણા ગામનું નામ લખવાનું છે. ત્યારબાદ જે આપણી ગ્રામ પંચાયત લાગતી હોય તે ગ્રામ પંચાયત સમિતિનું નામ લખવાનું છે. ત્યારબાદ પ્લેસમાં આપણે આપણી શાળાનું નામ લખવાનું છે, અથવા તો જે સ્થળે આપણે વૃક્ષારોપણ કર્યું હોય તે સ્થળ લખવાનું છે.
ત્યારબાદ લોકેશનમાં પણ જે તે સ્થળનું નામ લખવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી ઇવેન્ટ કેટેગરી, અહીં આ ઓપ્શન પર ક્લિક કરતાં આપણને અલગ અલગ પ્રવૃત્તિઓનું લિસ્ટ જોવા મળશે, જેમ કે નેચર કેમ્પ્સ, સમર વેકેશન કેમ્પ, કોમ્પિટિશન, કેમ્પેઇન, વર્કશોપ, સેમિનાર, એક્ઝિબિશન. તો આ અલગ અલગ પ્રવૃત્તિઓમાંથી જે પ્રવૃત્તિ આપણે કરી હોય તે પ્રવૃત્તિ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ એ જ પ્રવૃત્તિને આપણે ફરીથી નેમ ઓફ એક્ટિવિટી ઇવેન્ટમાં ટાઈપ કરવાની છે. ત્યારબાદ જો આપણે ટ્રી પ્લાન્ટેશન કર્યું હોય તો અહીં આપણે કેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે તેનો નંબર લખવાનો છે. ત્યારબાદ તારીખ અને ત્યારબાદ અપલોડ જીઓ ટેગ ફોટોઝ, અપલોડ વિડીયો ક્લિપ્સ. તો અહીં આપણે ફોટોઝ અને વિડીયોઝ આપણા લેપટોપ અથવા મોબાઈલમાંથી સિલેક્ટ કરીને અહીં અપલોડ કરવાના છે. અહીં મિત્રો ફોટો અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આ ફોટો JPEG અથવા PNG ફોર્મેટમાં જ હોવો જોઈએ અને એની સાઇઝ 1 MBથી નાની હોવી જોઈએ. જ્યારે વિડીયો અપલોડ કરતી વખતે આ વિડીયોની ફોર્મેટ MP4 હોવી જોઈએ તથા આ વિડીયોની સાઇઝ 5 MBથી વધારે ન થવી જોઈએ અને એની ફોર્મેટ પણ MP4માં જ હોવી જોઈએ. તો આ રીતે આપણે આપણી પ્રવૃત્તિના ફોટોઝ અને વિડીયો સિલેક્ટ કરીને અંતે સબમિટ બટન પર ક્લિક કરીશું અને આ રીતે આપણે આપણી શાળા કક્ષાએ કરેલી અલગ અલગ પ્રવૃત્તિઓને ખૂબ સરળતાથી merilife.nic.in પોર્ટલ પર અપલોડ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.